ચેપ્ટર 1 સાયન્સ માં આપણે ભણતા હતા properties of matter. So first topic હતો આપણો properties of particles. Particles are continuously moving. યાદ છે? Particles are always attracts each other. Particles are having intermolecular space. તો એ લોકોની જે સ્પેસ હતી, એ લોકોનો જે attraction force હતો એના રિલેટેડ આપણે ત્રણ સ્ટેપ પાડ્યા હતા: solid, liquid અને gas. આ ત્રણ સ્ટેપ આપણે ભણ્યા હતા, યાદ છે ને? અને એ લાસ્ટ લેક્ચરમાં મેં તમને એવું પણ સમજાવ્યું કે સોલિડ ને જ્યારે હીટ આપો છો તો લિક્વિડ માં કન્વર્ટ થાય છે, ધેટ ઇઝ મેલ્ટિંગ. લિક્વિડ ને જ્યારે હીટ આપો છો ગેસ માં કન્વર્ટ થાય, ધેટ ઇઝ ઇવેપોરેશન. ગેસ જ્યારે કન્ડેન્સ થાય છે ત્યારે બને છે લિક્વિડ. લિક્વિડ જ્યારે ફ્રીઝ થાય છે ત્યારે બને છે સોલિડ. યાદ આવી? ટૂંકમાં ચેન્જ ઓફ સ્ટેટ્સ ઓફ મેટર ડ્યુ ટુ ટેમ્પરેચર આપણે ભણ્યા હતા કે સોલિડ નો લિક્વિડ માં નો ગેસ માં કેવી રીતે કન્વર્ટ થાય છે. સો હજી એક ચેન્જ છે that solid to gas કે gas to direct solid is known as the sublimation. એને આપણે શું કહીશું? ચલો sublimation. Sublimation એટલે શું છે? a change of state directly from solid to gas. Directly from solid to gas. તો ગુચકો મારવાનો, જમ્પ મારવાનો, લિક્વિડ ને અડ્યા વગર જમ્પ કરી દો સોલિડ થી ગેસ માં. તો from solid to gas without changing into liquid state, without changing or vice versa, solid to gas માં કે gas to solid માં, that is sublimation. અને આપણે શું કહીશું? sublimation કોનું થાય છે? sublimation કેમ્ફર નું થાય, નેપ્થેલિન બોલ્સ નું થાય, એમોનિયમ ક્લોરાઇડ નું થાય. એમોનિયમ ક્લોરાઇડ શું છે સમજાવું છું. સમજો લો, કેમ્ફર, કપૂર. તો કપૂર માટે હું તમને કહું કે આપણે ઘરે હવે રોગ ના થાય, કોરોના ના થાય કે ભાઈ પેલું શું થાય, ડેન્ગ્યુ મલેરિયા બધું ના થાય, એટલે કપૂર દાની આવે છે. એક આવું સ્ટેન્ડ આવે, એને લાઇટમાં ભરાવો, પ્લગમાં ભરાય, સ્વિચ ચાલુ કરીને ઉપર કપૂરની ગોટી મૂકી દો તો કપૂર ઓટોમેટિક બંધ થાય છે અને એની સીધી શું થાય છે? સ્ટીમ પ્રોડ્યુસ થાય છે. અને એ કપૂરની સ્ટીમ આખા રૂમમાં સ્પ્રેડ થાય છે અને જેનાથી આપણને સારું ફીલ થતું હોય છે. અને તમે જુઓ કે જ્યારે પણ કપૂરને તમે દીવામાં નાખો છો કે તમે આ રીતે કપૂરદાનીમાં નાખો છો ત્યારે કપૂર ક્યારેય લિક્વિડ ફોર્મમાં નથી જતું. કપૂર સીધું બળીને ગેસિયસ ફોર્મમાં જાય છે. તો એ કપૂરનું થાય શું થાય છે? સબ્લિમેશન. અને કપૂરને ઇંગ્લિશમાં કહેવાય કેમ્ફર. હા કે ના? નેપ્થેલિન બોલ્સ, વ્હાઇટ કલર નેપ્થેલિન બોલ્સ આવે છે જે આપણે દિવાળીમાં ને બધામાં આપણે શું કરીએ છીએ કે દિવાળીમાં બ્લેન્કેટની નીચે નાખતા હોઈએ છીએ કે આપણે કોઈ વસ્તુને જ્યારે પેક કરીને મૂકીએ છીએ એની અંદર નેપ્થેલિન બોલ્સ નાખતા હોઈએ છીએ. બાથરૂમમાં ને એમાં સ્મેલ ના આવે એના માટે આપણે નેપ્થેલિન બોલ્સ યુઝ કરતા હોઈએ છીએ. વ્હાઇટ કલરનો આવે છે. તો આપણને ખબર છે એ લિક્વિડમાં કન્વર્ટ થયા વગર ડાયરેક્ટલી ગેસિયસ ફોર્મમાં જતું હોય છે. ધેટ ધેર આર ધ સબ્લિમેશન. એમોનિયમ ક્લોરાઇડ. તો એમોનિયમ ક્લોરાઇડ સબ્લિમેશન સમજવા માટે આપણે એક્સપેરિમેન્ટ કરીશું. ચલો એક્સપેરિમેન્ટ કરીએ. તો we are going to deal with the experiment for sublimation of ammonium chloride. Okay, first thing, જ્યારે પણ તમે એક્સપેરિમેન્ટ લખો આ ફોર્મ તમારે યાદ રાખવાનું છે. મેં તમને કીધું છે તમે એમ, એપર્ચર, ફિગર, મેથડ, ઓબ્ઝર્વેશન, કન્ક્લુઝન આટલું યાદ રહેશે. હા કે ના? બરાબર છે? યાદ રાખવાનું. આ FN ઓકો. શું યાદ રાખવાનું? ઓકો. આ FM ઓબકો એટલે એમ, એપર્ચર, ફિગર, મેથડ, ઓબ્ઝર્વેશન, કન્ક્લુઝન. આટલી વસ્તુ ફોલો કરશો એટલે તમારું એક એક્સપેરિમેન્ટ કમ્પ્લીટ થશે. હવે સમજી લો તમે 9th માં આવી ગયા છો, ઓટોમેટિક તમે સેકન્ડરી માં આવી ગયા છો. હવે પ્રાઇમરી છોડી દો તો સેકન્ડરીમાં થોડું સેકન્ડરી જેવું પરફોર્મ કરવું પડશે, સેકન્ડરી જેવું ડીલ કરવું પડશે. તો એના માટે તમારે એક્સપેરિમેન્ટની પ્રોપર મેથોડોલોજી ફોલો કરવી પડશે. સો ફર્સ્ટ ઓફ ઓલ, what is our aim? Our aim is to study sublimation of ammonium chloride. આપણે એમોનિયમ ક્લોરાઇડ નું શું સમજવાનું છે? સબ્લિમેશન. તો એના માટે અપર્ચર્સ આપણે કઈ યુઝ કરીશું? ચાઇના ડીશ, સ્ટેન્ડ, બર્નર, ફનેલ, કોટન કપ, એમોનિયમ ક્લોરાઇડ. જો ફિગર જોઈ લો. આ રીતે મસ્ત ફિગર ડ્રો કરવાની. પેન્સિલ નો જ યુઝ કરવાનો છે તમારે. એક સ્ટેન્ડ લો. સ્ટેન્ડની ઉપર આપણે ચાઇના ડીશ મૂકો. ચાઇના ડીશની અંદર સોલિડ એમોનિયમ ક્લોરાઇડ કયા ફોર્મમાં છે? સોલિડ ફોર્મમાં છે. અને એને બર્નરથી ગરમ કરો. એની ઉપર તમે ફનેલ મૂકી દો. ફનેલને એવી રીતે મૂકો કે કોટન પ્લગ ઉપર ભરાઈ દો જેથી અંદરથી સ્ટીમ બહાર નીકળશે નહીં. હવે આપણે જેવું આને હીટ આપીશું એટલે આ શું થશે? એમોનિયમ ક્લોરાઇડનું ટેમ્પરેચર વધશે અને એમોનિયમ ક્લોરાઇડનું સબ્લિમેટ થશે સ્ટીમમાં. એ સ્ટીમ ઉપર જઈને ઠંડી પડશે અને ત્યાં આગળ અહીંયા આગળ એટલે સોલિડ એમોનિયમ ક્લોરાઇડ ભેગું થશે, કોમ્પોઝિટ થશે. સમજી લો. તો આપણી ફિગર જે આ ડ્રો કરી તમારે અહીંયા ડ્રો કરવાની. મસ્ત પ્રોપરલી લખજો. બેટા સમજી લો અહીંયા આગળ મેં ક્યાંય કોમ્પ્રોમાઇઝ કર્યું નથી લખવામાં કે કામ કરવામાં. તો તમારા કામમાં પણ મારે ક્યાંય કોમ્પ્રોમાઇઝ ના જોઈએ. આટલું યાદ રાખજો. ચાલો મેથડમાં કશું જ નહીં. પુટ સમ એમોનિયમ ક્લોરાઇડ ઇન ધ ચાઇના ડીશ. આપણે ચાઇના ડીશ ની અંદર એમોનિયમ ક્લોરાઇડ મૂકી દો.
put an inverted furnace on disk, એક ગળણી ફનેલ આપણે ઊંધી મૂકી દીધી, ગળણી જેને કહેતા હોય છે ઘરમાં. put a cotton plug on the stem of the funnel, ઉપર આપણે cotton plug ભરાઈ દો, રૂ ભરાઈ દો, બરાબર છે. આ રૂ એટલે એની સ્ટીમ બહાર નીકળી જાય, બરાબર છે. અને હીટ સ્લોલી એન્ડ ઓબ્ઝર્વ, સ્લોલી, ધીમે ધીમે ધીમે. ચલો ઓબ્ઝર્વેશન. તો ઓબ્ઝર્વ શું કર્યું? the vapor of the ammonium chloride gets deposited on the stem of the funnel. એટલે અહીંયા આગળ જે પણ સ્ટીમ પ્રોડ્યુસ થઈ હીટ કરવાના કારણે એ અહીંયા આગળ ડીકમ્પોઝ થાય છે, અહીંયા આગળ ભેગી થાય છે. ઓકે, સો ઇટ ગેટ્સ ડિપોઝિટેડ, ભેગું થવું. ઓકે, તો આપણે એક વસ્તુ સમજી લો કે સોલિડ નું ગેસમાં કે ગેસનો ડાયરેક્ટલી સોલિડમાં વિધાઉટ કન્વર્ટિંગ ઇન્ટુ લિક્વિડ સ્ટેટ is known as the sublimation. આટલું ખબર પડી ગઈ. આ સાથે આપણે નેક્સ્ટ ટોપિક છે ઇફેક્ટ ઓફ પ્રેશર ઓન ધ ચેન્જ ઓફ સ્ટેટ્સ ઓફ મેટર એન્ડ હમણાં આપણે જોયું કે સબ્લિમેશન. સબ્લિમેશન એટલે શું છે સમજો. આપણી પાસે ત્રણ સ્ટેટ છે, એક છે સોલિડ, લિક્વિડ અને ગેસિયસ, બરાબર છે. હવે સોલિડ માંથી ગેસિયસ કે ગેસિયસ માંથી સોલિડ અગર ડાયરેક્ટ કન્વર્ટ થાય છે વિધાઉટ કન્વર્ટિંગ ઇન્ટુ લિક્વિડ સ્ટેટ, તો એને આપણે નામ આપેલું બેટા સબ્લિમેશન. સબ્લિમેશન, બરાબર છે. એક્ઝામ્પલ કેમ્ફર, કપૂર, નેપ્થેલિન બોલ્સ. યાદ અપાય ને હમણાં? નેપ્થેલિન બોલ્સ એટલે કેવા હોય? વ્હાઇટ કલરના નેપ્થેલિન બોલ્સ છે જે વોશ બેસિન એની પર મૂકતા હોય છે, દિવાળીમાં બધા બ્લેન્કેટની અંદર નાખતા હોય છે, એ નેપ્થેલિન બોલ્સ, બરાબર છે. અને એમોનિયમ ક્લોરાઇડ જેનો આપણે એક્સપેરિમેન્ટ કર્યો તો વ્હાઇટ કલરનો પાવડર આવે છે. તો આટલા જે સ્ટેટ છે આ બધાનું શું થાય છે? સોલિડ ટુ ગેસ કે ગેસ ટુ સોલિડ ડાયરેક્ટ કન્વર્ટ થાય છે. હવે એક વસ્તુ સમજી લો, સબ્લિમેશન પછીનો નેક્સ્ટ ટોપિક છે ઇફેક્ટ ઓફ પ્રેશર ઓન ઇફેક્ટ સ્ટેટ્સ ઓફ મેટર. વસ્તુ કેવી છે સમજો કે આપણને ખબર છે કે સોલિડનું જ્યારે ટેમ્પરેચર વધારું છું તો લિક્વિડમાં કન્વર્ટ થાય છે, અને લિક્વિડનું ટેમ્પરેચર વધારું છું ગેસમાં કન્વર્ટ થાય છે. કેવી રીતે? સોલિડ છે, બરાબર. આ બધા સોલિડના પાર્ટિકલ્સ છે, હું એને ટેમ્પરેચર આપું છું એટલે ગરમ થાય એટલે પાર્ટિકલ થોડા છૂટા પડશે અને લિક્વિડ સ્ટેટમાં આવશે. હજી ગરમ કરીશ પાર્ટિકલ વધારે છૂટા પડશે અને ગેસિયસ સ્ટેટમાં આવશે. ખબર પડી ગઈ? એટલે જ્યારે આપણે ટેમ્પરેચર વધારીએ છીએ તો ટેમ્પરેચરના વધવા સાથે સોલિડનું લિક્વિડમાં અને લિક્વિડનું ગેસમાં કન્વર્ટ થતું હોય છે. તો હવે બીજું એક સ્ટેટ છે ધેટ ઇઝ ઇફેક્ટ ઓફ પ્રેશર. પ્રેશરની સાથે કેવી રીતે સ્ટેટ્સ ઓફ મેટર ચેન્જ થાય છે, લાઈક સોલિડ ટુ લિક્વિડ, લિક્વિડ ટુ ગેસ કેવી રીતે થાય છે એ વસ્તુ સમજવાની છે. એક એક્સપેરિમેન્ટ વિચારો કે આ રીતે એક સિલિન્ડર અને પિસ્ટન છે. સિલિન્ડર પિસ્ટન ખબર નહીં પડે, ઇન્જેક્શન વિચાર, મોટી સાઈઝનું ઇન્જેક્શન છે, બરાબર છે. અને ઇન્જેક્શન ઉપરનો બ્લેક કલરનો ડટ્ટો જેવું છે, એની અંદર મેં પેલા ગેસ ભર્યા છે. તો સમજી લો આ જે મેં બ્લુ કલરના ડોટ્સ બતાવ્યા એ શું છે? એના મોલેક્યુલ્સ છે, પાર્ટિકલ્સ છે. અને આપણને ખબર છે કે ગેસ હોય એટલે એમાં ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન સાવ લો, ઇન્ટરમોલેક્યુલર એટ્રેક્શન ઓછું અને ઇન્ટરમોલેક્યુલર સ્પેસ વધારે હોય છે. જગ્યા તમે જોઈ લો સ્પેસ વધારે છે, હા કે ના? હવે હું શું કરું છું? પ્રેશર આપું છું એટલે મેં ઇન્જેક્શનને થોડું દબાવ્યું. મેં શું ઇન્જેક્શનને થોડું દબાવ્યું એટલે મેં ગેસને પ્રેશર વધાર્યું તો એ કન્વર્ટ થશે લિક્વિડમાં. કેમ? સિમ્પલ વસ્તુ છે કે પહેલા જે વસ્તુ છૂટી હતા, જે પણ પાર્ટિકલ્સ છૂટા હતા, મેં જો પ્રેશર વધાર્યું એટલે શું થશે? પાર્ટિકલ નજીક આવશે, હા કે ના? નજીક આવશે એટલે જે ઇન્ટરમોલેક્યુલર સ્પેસ વધારે હતી એ મીડિયમ થઈ ગઈ. ઇન્ટરમોલેક્યુલર સ્પેસ જે આમાં ગેસમાં વધારે હતી એ લિક્વિડમાં કેવી થઈ જશે? મીડિયમ, બરાબર છે. હવે હું શું કરું છું? લિક્વિડ આ બધા મોલેક્યુલ્સ સાથે થઈ ગયા લિક્વિડિયસ ફોર્મમાં. તમને સમજાવો છો, લાઈક આ રીતે તમે જે બતાવો છો તો એનો એક સવાલ એવો છે, હાઉ ટુ લિક્વિફાય એની ગેસ. તમે કોઈ પણ ગેસને લિક્વિફાય ફોર્મમાં કેવી રીતે લાવી શકો છો એ વસ્તુ છે હાઉ ટુ લિક્વિફાય એની ગેસ. તો તમે એમાં બે વસ્તુ લખી શકો છો. તમે ક્યાં તો એનું પ્રેશર વધારો, ક્યાં તો એનું ટેમ્પરેચર ઘટાડો. આ લખ્યું છે જુઓ કે ગેસનું પ્રેશર વધારો છો ટેમ્પરેચર ઘટાડો તો એ લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થાય છે. લાઈક તમને સમજાવું છું કે તમે CNG વિચારો, ઓકે, CNG that is compressed જેને કોમ્પ્રેસ કરેલું છે, પ્રેશરાઇઝ કરીને નેચરલ ગેસને ભરેલો છે, that is CNG. હા કે ના? તો એ જે છે એને કોમ્પ્રેસ કરીને ભરો એટલે ઓટોમેટિક શું થાય કે જે ગેસને તમે કોમ્પ્રેસ કરીને ભરો છો એ લિક્વિડ ફોર્મમાં કન્વર્ટ થાય છે. લાઈક પરફ્યુમની વાત કરો તો પરફ્યુમ જે છે એક્ચ્યુઅલી પરફ્યુમ એ ગેસ જ છે, પણ એ ગેસને જ્યારે તમે લિક્વિડ પ્રેશરાઇઝ ફોર્મમાં ભરો છો તો એ થોડું લિક્વિડ ફોર્મમાં આવી જાય છે અને તમે જ્યારે એને સ્પ્રે કરો છો તો લિક્વિડ સ્પ્રે બહાર આવે છે. તો CNG એક પ્રકારનું પરફ્યુમ નહીં, ફોર ગેસ નહીં, સિર્ફ લિક્વિડ. તો બેઝિકલી પહેલાના પરફ્યુમમાં ગેસ આવતો હતો અને એ ગેસને જ્યારે તમે પ્રેશરાઇઝ ફોર્મમાં ભરો છો અને પછી તમે સ્પ્રે કરો તો તમને પાણી છંટાતું હોય ને એવું લાગે છે. હું તમને એક્ઝામ્પલ બીજું એક આપું કે આપણે જ્યારે ટાયર હોય છે તો ટાયરના ટ્યુબમાં જે પણ હવા ભરીએ છીએ બચ્ચા, એ હવા આપણે શું કરે છે? એ જે નોઝલ હોય છે પ્રેશરાઇઝ એર ભરે છે
અને પ્રેશર તો હશે તો જ ટ્યુબ ખુલશે, નહીં તો ખુલવાની નથી. હવે તમે જ્યારે એ નોઝલને આમ નજીક લઈને આમ સ્પ્રે કરશો તો તમને લિક્વિડ આવતો ને એવું લાગે, પણ એ લિક્વિડ નથી હોતું. બેઝિકલી ગેસને પ્રેશરાઇઝ ફોર્મમાં છે. બીજું એક્ઝામ્પલ આપો જે આપણે ઘરમાં યુઝ કરીએ છીએ, ધેટ ઇઝ LPG, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તો આમાં પેટ્રોલિયમ ગેસ જે પણ છે એને પ્રેશરાઇઝ કરી લિક્વિફાઈડ ફોર્મમાં લાવવામાં આવે છે. તો બેઝિકલી જ્યારે આપણને એક એક્સ્ટ્રા ક્વેશ્ચન એવું પૂછે કે હાઉ ટુ લિક્વિફાઈ એની ગેસ, બાય ઇન્ક્રીઝિંગ પ્રેશર, બાય ઇન્ક્રીઝિંગ પ્રેશર ઓર બાય ડિક્રીઝિંગ ટેમ્પરેચર. આટલું યાદ રહેશે, હા કે ના? તો તમે પ્રેશર વધારો કે ટેમ્પરેચર ઘટાડો તો ગેસનું કન્વર્ટ થાય છે લિક્વિડમાં. હજી મને ઈચ્છા થઈ કે ચલો ઇન્જેક્શનને વધારે જોડથી દો. હું શું કરું છું, ઇન્જેક્શનને વધારે જોડથી દબાવું છું. એટલે મેં શું કર્યું, એને પ્રેશર આપ્યું તો લિક્વિડના જે પણ પાર્ટિકલ્સ હતા એ વધારે નજીક આવી ગયા, અને એ વધારે નજીક આવી ગયા એટલે કયા ફોર્મમાં કન્વર્ટ થયા? સોલિડ ફોર્મમાં. ખબર પડી ગઈ? કારણ કે તેવી રીતે ગેસના મોલેક્યુલ છૂટા છૂટા છે, પ્રેશર કરો નજીક આવ્યા, વધારે પ્રેશર કરો સોલિડ ફોર્મમાં કન્વર્ટ થાય, એકદમ પાર્ટિકલ નજીક આવી જશે અને સ્પેસ એકદમ ઓછી થઈ જશે. હા કે ના? તો એ લિક્વિડ ફોર્મ કન્વર્ટ થયો સોલિડમાં. કેવી રીતે? પ્રેશર વધારો. હા કે ના? તો મને એવી રીતે કે સોલિડ ટુ લિક્વિડમાં કે લિક્વિડ ટુ ગેસમાં, તો આપણને ખબર છે કે સોલિડને ગરમ કરો લિક્વિડમાં, લિક્વિડને ગરમ કરો ગેસમાં, એનાથી ઊંધું ગેસને ઠંડુ કરો તો લિક્વિડમાં, અને લિક્વિડને ઠંડુ કરો તો સોલિડમાં. આ થઈ ટેમ્પરેચરની ઇફેક્ટ. આ શેની ઇફેક્ટ થઈ? ટેમ્પરેચરની ઇફેક્ટ. હવે પ્રેશરની વાત કરો તો ગેસનું પ્રેશર વધારો, ગેસની ઉપર પ્રેશર વધારો છો તો લિક્વિડમાં કન્વર્ટ થાય છે, અને લિક્વિડની ઉપર પ્રેશર વધારો છો તો સોલિડમાં કન્વર્ટ થાય છે. સો ધીસ આર ધ ઇફેક્ટ્સ ઓફ ધ પ્રેશર ઓન ધ સ્ટેટ્સ ઓફ મેટર. આપણી પાસે બે વસ્તુ થઈ ગઈ, ટેમ્પરેચર અને તો એક વસ્તુ સમજી લો, ક્યાં તો પ્રેશર વધારો ક્યાં તો ટેમ્પરેચર ઘટાડો, બંને વસ્તુ સેમ થઈ ગઈ. ખબર પડી? હા કે ના? ટેમ્પરેચર ઘટાડીને ગેસથી લિક્વિડમાં જાઓ, ટેમ્પરેચર ઘટાડીને ગેસથી લિક્વિડમાં જાઓ, અથવા તો પ્રેશર વધારીને ગેસથી લિક્વિડમાં જાઓ. આ રીતે આપણે શું કરીએ છીએ? સ્ટેટ્સ ઓફ મેટર ચેન્જ કરી શકીએ છીએ. હા કે ના? બેઝિકલી આપણે આ વસ્તુ ખબર પડી ગઈ, ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર, ઇફેક્ટ ઓફ પ્રેશર, વસ્તુ સમજો. તો હવે આગળ એક વસ્તુ સમજો તો અહીંયા ધ્યાન આપજો કે ઘણી બધી વાર આપણને સ્કૂલના સર કે કોઈ સર એવું કહેતા હોય કે બધું ભણાવું છું બાષ્પીભવન નથી થતું ને. શું કહેતા હોય છે? બાષ્પીભવન નથી થતું. તો વોટ ઇઝ બાષ્પીભવન? બાષ્પીભવનને આપણે બેઝિકલી કહેતા હોય છે ઇંગ્લિશમાં ઇવેપોરેશન. ઇવેપોરેશન એટલે કેવું હોય છે કે સમજો, ધારો કે આ એક તળાવ છે, ઓકે, આ શું છે? તળાવ. તળાવ છે પાણી તો હોય ને બેટા, કાંકરિયા જેવું વિચાર, નગીના વાળી, બસ ચલો લો. પણ આ જે કાંકરિયા છે, કાંકરિયાની અંદર પાણી છે, બરાબર છે. હવે શું થાય છે? આ કાંકરિયાનું જે પણ પાણી છે, આ વોટર જે પણ છે એ બહાર ગરમી વધારે છે. અત્યારની સિચ્યુએશન વિચારો કે કેટલો તડકો અને કેટલી ગરમી છે. હવે એ તડકાના કારણે શું થશે? આ વોટર જે પણ છે એ વોટર ગેસિયસ સ્ટીમ ફોર્મમાં કન્વર્ટ થાય છે. હા કે ના? અને સ્ટીમ ક્યાં જાય છે? ઉપર, જે કન્ડેન્સ થઈને ક્લાઉડ ફોર્મેશન કરીને વરસાદ કરતો હોય છે, ટીપ ટીપ વરસાદ પાણી, બરાબર. અત્યારે વરસાદને મારો ગોળી. મેઇન વસ્તુ શું છે કે આ વસ્તુ સ્ટીમ ફોર્મમાં કન્વર્ટ થઈ વિધાઉટ રીચિંગ ઇવેપોરેશન ટેમ્પરેચર. હા આવ્યું યાર? ઇવેપોરેશન ટેમ્પરેચર હું તમને કહું, લિક્વિડ કે જે ટેમ્પરેચર પર લિક્વિડ ગેસિયસ સ્ટેટમાં કન્વર્ટ થવાનું ચાલુ થાય એ ટેમ્પરેચરને આપણે કીધું ઇવેપોરેશન ટેમ્પરેચર. એ ટેમ્પરેચરને શું કીધું આપણે? ઇવેપોરેશન ટેમ્પરેચર. હા કે ના? જેમ કે વોટરની વાત કરો તો વોટરને તમે 100 ડિગ્રી સેલ્સિયસ પર લઈ જાઓ છો ત્યારે સ્ટીમમાં કન્વર્ટ થાય છે. હા કે ના? તો હું તમને એ સવાલ પૂછું કે અહીંયા જે ટેમ્પરેચર છે શું એ ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ છે? શું આજુબાજુ અત્યારે આપણી આજુબાજુનું વાતાવરણ ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ છે? ના, હું એવું કહીશ કે આપણી આજુબાજુનું વાતાવરણનું ટેમ્પરેચર 40 to 45, ચલો અત્યારે એવું ચલો 42 ડિગ્રી એવરેજ છે. હા કે ના? તો એટમોસ્ફેરિક ટેમ્પરેચર અત્યારે 42 ડિગ્રી સેલ્સિયસ છે, તો પણ 100 ડિગ્રી સેલ્સિયસ જ્યારે ઇવેપોરેશન ટેમ્પરેચર નથી તો પણ વોટરનું સ્ટીમમાં કન્વર્ટ થયું. બસ આને જ કહેવાય ઇવેપોરેશન. સમજી લે, બરાબર છે? એક વસ્તુ સમજી લો, એના ઇવેપોરેશન ટેમ્પરેચર પહોંચ્યા વગર જે સ્ટેટમાં કન્વર્ટ થયું છે લિક્વિડ ટુ ગેસમાં, તો એને કહેવાય ઇવેપોરેશન, બાષ્પીભવન થવું. એટલે ઓટોમેટિક વોટરનું સ્ટીમમાં કન્વર્ટ થાય છે વિધાઉટ રીચિંગ ઇવેપોરેશન ટેમ્પરેચર. તો સમજો, ઇવેપોરેશનને કરું સિમ્પલ ફોર્મમાં લખું. હા, હું તમને પીડીએફ મોકલી નોટ્સ પછી સમજાવી દઈશ, પણ અત્યારે આપણે આખું વસ્તુ સિમ્પલ ફોર્મમાં લખીએ તો શું થયું? ઇવેપોરેશન માને કન્વર્ઝન ઓફ લિક્વિડ ટુ ગેસ, એ તો ખબર છે. બટ બિલો ઇવેપોરેશન ટેમ્પરેચર, આપણે ઇવેપોરેશન ટેમ્પરેચર થી બિલો લિમિટમાં રહીને જઈએ છીએ તો એ થઈ ગયું ઇવેપોરેશન. સમજી ગયા? હા કે ના? આટલું ખબર પડી ગઈ? સિમ્પલ વસ્તુ છે કે 100 ડિગ્રી સેલ્સિયસ જરૂરી છે.
વોટરને સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે 100 ડિગ્રી સેલ્સિયસ જરૂરી છે, પણ 100 ડિગ્રી પહોંચ્યા વગર પણ એનું સ્ટીમમાં કન્વર્ટ થાય છે. 100 ડિગ્રી પહોંચે કે સમજો આપણી આજુબાજુનો અગર ટેમ્પરેચર 100 ડિગ્રી સેલ્સિયસ હોય ને તો આપણા શરીરનું પાણી પણ સુકાઈ ગયું હોત, પણ એવું થતું નથી. તો બેઝિકલી થઈ શું રહ્યું છે? ઇવેપોરેશન. બિલો ઇવેપોરેશન ટેમ્પરેચર ઇટ્સ ઇવેપોરેશન. આટલું ખબર પડી ગઈ? હા કે ના? એટલે પાણી જે ઉકળીને સ્ટીમમાં કન્વર્ટ થાય છે એ ઇવેપોરેશન ટેમ્પરેચર બિલો, તો એ થઈ ગયું ઇવેપોરેશન, બાષ્પીભવન. ઓકે, સમજી લો. અને આ સવાલ તમારા માટે બહુ જ મોસ્ટ આઈએમપી છે. એવું સમજી લો કે તમારી અગર સ્કૂલ એક્ઝામ લેશે તો સ્કૂલની એક્ઝામમાં આ સવાલ કન્ફર્મ હશે. આઈધર સોલિડ લિક્વિડ ગેસ, આઈધર ફેક્ટર્સ અફેક્ટિંગ ઇવેપોરેશન. કઈ રીતે ઇવેપોરેશન રેટ વધારી શકાય કે ઘટાડી શકાય એ વસ્તુ તમારે સમજવાની છે. તો ઇવેપોરેશન માટે આપણે 4 પોઈન્ટ છે. એક છે અમાઉન્ટ ઓફ હ્યુમિડિટી, સરફેસ એરિયા, ટેમ્પરેચર અને વિન્ડ સ્પીડ. બરાબર છે? સમજી લેજો. H A T V યાદ રાખવાનું. H A T વિન્ડ. કોની વિન્ડ? કોની હેડ? હેડ ઓફ વિન્ડ. હેડ ઓફ વિન્ડ શોર્ટકટ. બરાબર છે? તો સમજી લો હેડ ઓફ વિન્ડ માં શોર્ટકટમાં મેઈન વસ્તુ શું છે? ધેટ્સ હ્યુમિડિટી, એરિયા, ટેમ્પરેચર, વિન્ડ સ્પીડ. ઓકે, આ રીતે યાદ રાખો. તો સૌથી પહેલા અમાઉન્ટ ઓફ હ્યુમિડિટી સમજો. અમાઉન્ટ ઓફ હ્યુમિડિટી નું તમને પહેલા એક એક્ઝામ્પલ આપી દઉં કે તમે ધારો કે કપડાં ભીના છે. કપડાં સુકવવા માટે 3 સીઝન, 2 સીઝનની કમ્પેરિઝન કરો. તમે ઉનાળામાં કપડાં સુકવો અને ચોમાસામાં કપડાં સુકવો. બરાબર? તો જલ્દી શેમાં સુકાય છે? ઉનાળામાં. કેમ? કારણ કે ઉનાળામાં વાતાવરણમાં ભેજ નથી. તો જે આપણે ભેજ શબ્દ યુઝ કરીએ છીએ, ભેજ, એ ભેજને આપણે ઇંગ્લિશમાં કહેતા છીએ હ્યુમિડિટી. હ્યુમિડિટી એટલે બેઝિકલી જેને આપણે ડેઈલી વર્ડમાં યુઝ કરીએ છીએ ભેજ. હવાઈ જવું, ખબર છે? જેમ કે પાપડ અત્યારે તમે હવામાં ખુલ્લો રાખો અને ખાઓ તો એકદમ ક્રિસ્પી જ રહેશે. પણ આ જ વસ્તુ તમે 5 દિવસ પછી વરસાદ પડશે અને 5 દિવસ પછી વરસાદ પછી તમે પાપડ ખાઓ તો હવાઈ જાય છે. એ હવાઈ કેમ ગયો? કારણ કે વાતાવરણમાં શું છે? ભેજ. અને જેને આપણે ઇંગ્લિશ લેંગ્વેજમાં, કારણ કે આપણે મધર ટંગમાં ભેજ કહીએ છીએ, પણ ઇંગ્લિશ લેંગ્વેજમાં એને કહેવાય છે હ્યુમિડિટી. હવે જેટલી એટમોસ્ફિયરમાં હ્યુમિડિટી વધારે હશે ને એટલું એવું સમજી લો કે ઇવેપોરેશન રેટ ડાઉન હશે. કેમ? સમજી લો કે હ્યુમિડિટી જેટલી વધારે એટલે ઇવેપોરેશન રેટ ડાઉન કેમ છે? રીઝન એક જ છે કે હું તમને એવું કહું, તમને ભયંકર ભૂખ લાગી છે. તમને ભયંકર ભૂખ લાગી છે અને હું તમને અનલિમિટેડ પિઝા ખાવા લઈ જાઉં છું વિચારવા માટે. અત્યારે બહારના કાંઈ કોરોના છે પણ એવું વિચારો કે આપણે પિઝા ખાવા જઈએ છીએ. તો આપણે જે પિઝા ખાવા ગયા, હવે ભૂખ બરાબર લાગી છે ને આપણે બધા પિઝા ખાવા બેસી ગયા, તો બરાબર પેટ ભરાઈ ગયું છે બધાનું. અને હજી પેલો આવીને મસ્ત એક પિઝા આપશે, શું તમે ખાશો? ના. તમે સમજો તમે એક લિમિટ સુધી ભરાઈ ગયા છો, ગળા સુધી ભરાઈ ગયા છો, અને પછી તમને પિઝા લઈને આપશે, તમે ખાવાના નથી કારણ કે ઓલરેડી તમારા પિઝાથી સ્ટફડ છો. સેમ સિચ્યુએશન છે. એટમોસ્ફિયરમાં ઓલરેડી હ્યુમિડિટી વધારે છે અને એટમોસ્ફિયરમાં હ્યુમિડિટી વધારે છે તો એટમોસ્ફિયર હવે વધારે હ્યુમિડ સ્ટોર કરવાની કેપેસિટી ધરાવતો નથી. લાઈક તમે એક બેગની અંદર કંઈક ભરી રહ્યા છો, ધારો કે મમરા ભરો છો, એક થેલાની અંદર તમે બહુ જ બધા મમરા ભરી રહ્યા છો. હવે બરાબર છેક ભરાઈ ગયો છે, પછી જો અંદર વધારે મમરા સ્ટોર થશે? ના. એક ચાનો કપ લો, એમાં એકવાર ચા છે ભરાઈ ગઈ છે, પછી વધારે ચા સ્ટોર થશે? ના. સેમ સિચ્યુએશન છે. જ્યારે આપણે આગળ વાત કરી રેની સિઝનની, તો રેની સિઝનમાં શું થાય છે? એટમોસ્ફિયરમાં હ્યુમિડ ઓલરેડી બહુ જ છે અને એ હ્યુમિડિટી જેટલી વધારે છે ને એટલો ઇવેપોરેશન રેટ ડાઉન હોય છે, ડિક્રીઝ હોય છે. ખબર પડી ગઈ? હા કે ના? એટલે જેટલું અંદર ભેજ વાતાવરણમાં ઓછો હશે, જેટલો હ્યુમિડ એટમોસ્ફિયરમાં ઓછો હશે એટલો જલ્દી ઇવેપોરેશન થશે. અને અગર હ્યુમિડિટી વધારે છે તો ઇવેપોરેશન રેટ એકદમ ડાઉન હશે. તમારે કમ્પેર કરવાનું શું? સમર અને રેન. ઓકે, so that is the amount of humidity. How amount of humidity affects the evaporation? If increasing in the humidity in the atmosphere, there will be decrement of evaporation rate of the atmosphere. Simple. Okay, next thing we are moving to next topic, surface area. Okay, કપડા સુકવવાની વાત કરીએ. કપડા તમે ભીના ભેગા કરીને આમ મૂકી દો, સુકાય. અને એ જ વસ્તુ એક કપડું તમે આમ છૂટું કરી ખંખેરીને સૂકવો, સેવા જલ્દી સુકાશે? છૂટું પડે. કેમ? કારણ કે જે કપડું સમજી લો કે જે કપડું તમે ભેગું કર્યું છે ને એમાં ઇવેપોરેશન નહીં થાય, પણ એ કપડું તમે આખું પહોળું કરી દો છો તો જો આ થોડું શર્ટ જેવું લાગે, મને ખબર થોડો ગંદો શર્ટ છે પણ શર્ટ છે, બરાબર? કટવાળો, આ કટવાળો શર્ટ છે, જો ફેશનેબલ શર્ટ છે, પણ બેઝિકલી આ શર્ટ અગર ડૂચો કરીને મૂક્યો છે ને તો
તો જલ્દી સુકાશે નહીં. પણ આ શર્ટને ખુલ્લો કરીને તમે સૂકવો છો તો કોઈ પણ કપડા કોઈ દાડે ખુલ્લા કરીને કેમ સુકાવે છે? જેથી એનું એરિયા વધી જાય છે, અને એરિયા વધી જાય છે એટલે ઇવેપોરેશન રેટ ઓટોમેટિક વધી જશે. ઇવેપોરેશન જલ્દી થશે, કપડા જલ્દી સુકાશે. સિમ્પલ વસ્તુ છે કે ચલો અચાનક તમે પાણી ધોળાયું, હવે મમ્મી આવે છે, પાણી ધોળાયું, મમ્મી તો આટા ફેરવશે, આપણને ખબર જ છે. તો આપણે શું કરીશું? ફટાફટ પાણીને સ્પ્રેડ કરી દઈશું. પાણી જેટલું સ્પ્રેડ હશે ને પંખો ચાલુ હશે તો ફટાફટ સુકાશે. પણ પાણી એની જગ્યાએ ઢગલો થઈને પડ્યો છે, સુકાશે ના. એટલે શું થાય છે કે જેટલો એરિયા વધશે એટલો ઇવેપોરેશન રેટ વધશે. ખબર પડી? જેટલો એરિયા વધારે એટલો ઇવેપોરેશન રેટ વધારે. ચલો આટલું ડન થઈ ગયું, હા કે ના? તો સરફેસ એરિયાનું આપણે, હ્યુમિડિટીનું આપણે. થર્ડ પોઈન્ટ ટેમ્પરેચર. ટેમ્પરેચર માટે મેં હમણાં તમને કીધું કે હંમેશા ગરમી હોય તો ઇવેપોરેશન રેટ વધારે. સિમ્પલ વસ્તુ છે કે અત્યારે સમર ટેમ્પરેચર 42 ડિગ્રી છે અને વિન્ટરનું ટેમ્પરેચર 22 ડિગ્રી સેલ્સિયસ છે. તો સૌથી વધારે સૌથી વધારે ઇવેપોરેશન રેટ શેમાં હશે? ઓબ્વિયસલી સમરમાં. હા કે ના? સમજી લો કે જે પણ વોટર છે તમે બહાર ધારો કે સમજો કે હા ગાયને પીવડાવવા માટે તમે પાણી બહાર મૂક્યું છે. શિયાળામાં એ પાણી ત્યાંનું ક્યાં રહેશે? પણ ઉનાળામાં પાણી ઉકળી જાય છે, પાણી આમ બફાઈ જાય, પાણી મીન્સ ગાયબ થઈ જાય. કેમ? કારણ કે ઉનાળામાં ટેમ્પરેચર વધારે છે એટલે ઓટોમેટિક ઇવેપોરેશન રેટ વધી જાય છે. બે ઉદાહરણ આપું. અત્યારે તમે છોડને છે ને વારે ઘડે પાણી નાખવું પડશે. હા કે ના? પણ એવું વિચારો કે આપણે શિયાળામાં એકવાર સવારે પાણી નાખી દીધું પછી બીજા દર સવારે નાખવું પડે છે. કેમ? કારણ કે શિયાળામાં ઓટોમેટિક ટેમ્પરેચર ડાઉન છે, હ્યુમિડિટી રેટ સેમ છે. હ્યુમિડિટી અગર શિયાળાની ઉનાળાની વાત કરું તો હ્યુમિડ સેમ છે, પણ શિયાળામાં ટેમ્પરેચર ડાઉન છે. ટેમ્પરેચર ડાઉન છે એટલે ઇવેપોરેશન રેટ ઓટોમેટિક ડાઉન છે. તો ટેમ્પરેચર રેટ વધારે છે તો ઇવેપોરેશન રેટ પણ વધારે છે. બરાબર પડી ગઈ? હા, સમજો મારું કામ આ જ છે તમને જે પણ ટોપિક છે એને બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ આપીને તમને સમજાવવાનું કામ મારું છે. અને 3 ટોપિક તો સરસ આપી દીધા. ચોથા પર આવી સ્પીડ ઓફ વિન્ડ. સ્પીડ ઓફ વિન્ડમાં તમને એક સરસ ઉદાહરણ આપું કે તમે બહાર કપડાં સુકવવા મૂક્યા, બરાબર, અને પવન નથી તો કપડાં કેટલા જલ્દી સુકાશે? અને એની જગ્યાએ વિચારો પવન બહુ જ છે તો કપડાં કેટલા જલ્દી સુકાશે? જેમ કે તમે એક વિચારો કે તમે ધારો કે રૂમાલ ભીનો થઈ ગયો સ્કૂલમાં, બરાબર, હવે ઘરે જતા તમારે સુકાવવો છે તો તમે આમ પકડીને ઊભા રહો. અને તમે સાયકલ ચલાવતા રૂમાલ પકડીને ઊભા રહો તો જલ્દી શેમાં સુકાશે? સાયકલમાં. કેમ? કારણ કે તમે સાયકલ ચલાવી રહ્યા છો એટલે પવન આવે છે, અને પવનના કારણે શું થશે? જલ્દી ઇવેપોરેશન થશે. હા કે ના? તો જેટલી સ્પીડ ઓફ વિન્ડ વધારે, જેટલી વિન્ડ સ્પીડ વધારે એટલે ઇવેપોરેશન રેટ વધારે. પવન નહીં હોય તો કપડા ધીમા સુકાશે. પવન હશે જો બેઝિકલી થશે કેવું સમજો કે આ ધારો કે તમારો રૂમાલ છે, બરાબર, અને આ જે છે ને અંદર એવું સમજી લો વોટર પાર્ટિકલ્સ છે. હા કે ના? હવે પવન શું કરશે? આ વોટર પાર્ટિકલને લઈને જતું રહેશે. પવન આવશે, પવન શું કરશે? વોટર પાર્ટિકલને લઈને જતું રહેશે. હા કે ના? એટલે ઓટોમેટિક આ જલ્દી સુકાશે. તો જેટલી સ્પીડ વધારે એટલે ઇવેપોરેશન રેટ વધારે. તો 4 ફેક્ટર છે. 4 ફેક્ટર કેવી રીતે અફેક્ટ કરે છે? 4 ફેક્ટરમાં હ્યુમિડિટી, જેટલી હ્યુમિડિટી વધારે એટલે ઇવેપોરેશન રેટ ડાઉન, અને બાકીના 3 સરખા. એરિયા વધારે તો ઇવેપોરેશન વધારે, ટેમ્પરેચર વધારે તો ઇવેપોરેશન રેટ વધારે, અને સ્પીડ ઓફ વિન્ડ વધારે તો પણ ઇવેપોરેશન રેટ વધારે. બરાબર? સિમ્પલ વસ્તુ. મેં તમને હ્યુમિડિટીનું એક્ઝામ્પલ આપ્યું, એરિયાનું કપડાનું એક્ઝામ્પલ આપ્યું, ટેમ્પરેચરમાં તમે વિન્ટર અને સમરની કમ્પેરિઝન કરી લો, અને વિન્ડ સ્પીડ. તો મેઇન સમજી લો કે આટલા ટોપિક સાથે આપણે ડીલ કરવાનું. અને બીજી વસ્તુ જોવાનું કે આ ચેપ્ટર નંબર 1 ઓલમોસ્ટ આજે મેં કમ્પ્લીટ કરી દીધું. આ ટોપિક સાથે ચેપ્ટર નંબર 1 તમારું ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે શું? તો પહેલી વસ્તુ સમજી લો તમારે કયા આઈએમપી ક્વેશ્ચન્સ પ્રિપેર કરવાના છે એ વસ્તુ સમજાઈ દઉં. હવે એક લેક્ચર પછી હું કેમેસ્ટ્રીના બેઝિક્સ ચાલુ કરવાનો છું, જે તમારે 10th માટે અને 9th માટે ઇમ્પોર્ટન્ટ છે. મેઇન વસ્તુ સમજી લો કે પહેલો ક્વેશ્ચન properties of particle, first IMP. Second, write not on solid, liquid, gas and comparison. Comparison એટલે કોણ comparison લઈશું? આ ત્રણનું, solid, liquid અને gas. ઓકે, અને પછીનો IMP ક્વેશ્ચન 5th નંબરનો કહી દઉં તો એ છે આપણું ઇવેપોરેશન and a factor affecting evaporation. આ 5 ભયંકર મોસ્ટ IMP. આ સિવાય ઇફેક્ટ ઓફ ટેમ્પરેચર ઓન સ્ટેટ્સ ઓફ મેટર, આપણે પેલો એક્સપેરિમેન્ટ કર્યો તો યાદ કરો,
ગ્રાફ ડ્રો કરીને હા કે ના ઇફેક્ટ ઓફ પ્રેશર ઓન સ્ટેટ્સ ઓફ મેટર આ એક્સપેરિમેન્ટ સબ્લિમેશન આટલી વસ્તુ ખબર પડી ગઈ બરાબર એટલે આ 8 એપ્લિકેશન આપણે પતી ગયા છે સાથે સાથે કેટલી ડેફિનેશન્સ છે ડેફિનેશન્સ કઈ છે બોઇલિંગ પોઈન્ટ ઇવેપોરેશન પોઈન્ટ બરાબર તો એ બધા જે ટેમ્પરેચર છે લેટન્ટ હીટ ઓફ ફ્યુઝન લેટન્ટ હીટ ઓફ ઇવેપોરેશન આ બધી જે ડેફિનેશન્સ છે એ ડેફિનેશન્સ આવી છે તો તમારે આજના લેક્ચરમાં કે આજના હોમવર્કમાં તમારે શું કરવાનું છે ઇફેક્ટ ઓફ પ્રેશર ઇવેપોરેશન સબ્લિમેશન અને આ એક એક્સ્ટ્રા સવાલ બે વધારે કરવાના છે ફરીવાર કહું છું આજનું હોમવર્ક બે વાર લખવાનું છે એકવાર હોમવર્કમાં લખશો શેમાં ફેરબુકમાં તમે કઈ કઈ વસ્તુ લખશો સબ્લિમેશન લખશો ઇવેપોરેશન લખશો ઇફેક્ટ ઓફ પ્રેશર લખશો અને તમારે બીજી વાર રફમાં એટલે કે તમારી પેજની અંદર કેટલા ક્વેશ્ચનમાં લખેલા છે પ્રોપર્ટીઝ ઓફ પાર્ટિકલ સેકન્ડ થિંગ કમ્પેરિઝન ઓફ સોલિડ લિક્વિડ ગેસ થર્ડ થિંગ ઇવેપોરેશન ફેક્ટર અફેક્ટિંગ ઇવેપોરેશન ફોર્થ થિંગ સબ્લિમેશન એન્ડ એક્સપેરિમેન્ટ અને આનામાંથી હું એક્ઝામ લઈશ પ્લસ ડેફિનેશન મારે આટલી વસ્તુ બધાની ક્લિયર જોઈએ આમાં કોઈ પણ ક્વેરી હોય ક્યાંય પણ અટક્યા બે ઝીઝક તમારી પાસે મારો નંબર પડ્યો છે મને WhatsApp કરો મને કોલ કરો પણ મને આ ચેપ્ટર ક્લિયર જોઈએ ના આવડે તો હું બેઠો છું આજે આવડશે આટલું બસ આજ કે लिए इतना ही थैंक यू